વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામુનમધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દાન આપી પોતાની કીર્તિ અંકિત કરનારાનું દાન નિષ્ફળ થાય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો અથર્વ વેદ 3:20-5 વેદ ભગવાન કહે છે કે રઈ દાનાય ચોદય, અર્થાત કે દાન આપવા માટે ધન કમાવો. આ પ્રમાણે વેદ ભગવાને દરેક ગૃહસ્થને દાન આપવાને અર્થે ધન કમાવવાની આજ્ઞા આપી છે. અને જે પણ કોઈક મનુષ્ય દાન આપવાને અર્થે ધન કમાય છે એની સંપત્તિ ક્યારેય પણ ઘટતી નથી, પરંતુ ઉત્તરોત્તર વધે છે. જેમ કે ઋગ્વેદ 10:117 વેદ ભગવાન કહે છે કે ઉતોરૈ પૃણતો નોપદશ્યતિ, અર્થાત કે દાન દેનારની સંપત્તિ ઘટતી નથી પરંતુ વધે છે. દાન આપનારાની સંપત્તિ ક્યારેય પણ ઘટતી નથી પરંતુ ઉત્તરોત્તર વૃદ્ધિ જ પામે છે. પણ દાન આપનારાએ એક વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે. દાન આપી એણે પોતાની કીર્તિ અંકિત કરવાની નથી. અમુક વ્યક્તિઓને કુટેવ હોય છે કે પોતે કોઈક વસ્તુનું દાન કરે પછી પોતાના મુખે જ એના વખાણ કરતા હોય છે કે અમે આ સંસ્થામાં આટલું દાન આપ્યું, અમે આ વ્યક્તિને આટલી વસ્તુ આપી. પરંતુ એને ખબર નથી કે આ પ્રમાણે આપણે આપણા મુખે દાનની પ્રશંસા કરીએ અથવા તો કોઈના મુખે આપણા દાનની પ્રશંસા કરાવીએ અથવા તો કોઈ સંસ્થામાં દાન આપ્યું અને ત્યાં આપણા નામની તકતી અંકાવી તો એ પ્રમાણે કરાયેલું દાન નિષ્ફળ થઈ જાય છે. આ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ 145 અધ્યાયમાં ભગવાન શંકર કહે છે કે તદપ્યસ્તિ મહાભાગે નરાણામ ભાવ દોષતઃ કૃત્વા ધર્મમ તુ વિધિવત પશ્ચાતાપમ કરોતિ ચેત શ્લાઘયા વા યદિ બ્રૂયાદ વૃથા સંશદી યત કૃતમ. अर्थात कि हे महाभागी, मनुष्य के भाव दोष से ऐसा भी होता है, यदि कोई विधि पूर्वक धर्म का संपादन करके फिर उसके लिए पश्चाताप करने लगता है अथवा भरी सभा में उसकी प्रशंसा करते हुए बड़ी बड़ी बातें बनाने लगता है, उसका वह दान धर्म इत्यादि व्यर्थ हो जाता है. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન શંકર દેવી પાર્વતીને કહી રહ્યા છે કે જે પણ કોઈક મનુષ્ય દાન આપીને પછી પશ્ચાતાપ કરે છે કે અરે રે, મેં આ વ્યક્તિને, આ સંસ્થાને ખોટું દાન આપ્યું, એ પ્રમાણે એ પશ્ચાતાપ કરે છે અથવા તો પોતા દ્વારા અપાયેલા દાનની પ્રશંસા ઈચ્છે છે, તો એ પ્રમાણે પ્રશંસા ઈચ્છનારો, એ પ્રમાણે પશ્ચાતાપ કરનારો પોતાના ધર્મનો લોપ કરે છે. એને એના દાનનું કોઈ ફલ મળતું નથી. માટે જ્યારે તમે દાન કરો ત્યારે એવી રીતના દાન કરો કે જમણા હાથે તમે દાન કરેલું હોય ને તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. પરંતુ પોતાની પ્રશંસા કરવાને અર્થે ક્યારેય પણ દાન કરતા નહીં, અન્યથા તમારો એ ધર્મ વ્યર્થ થઈ જશે. આ સંબંધમાં
મહાભારતના આદિ પર્વમાં એક પ્રસંગ આવે છે. વાત એવી હતી કે પાંડવોના પ્ર પિતામહ યયાતિ રાજા પોતાના ધર્મ આચરણને લઈને સ્વર્ગમાં ગયા હતા અને સ્વર્ગમાં એઓએ દેવરાજ ઇન્દ્રના અડધા સિંહાસન પર અધિકાર કરી લીધો હતો. એનું કારણ એ જ હતું કે યયાતિ રાજાએ પોતાના જીવનમાં ખૂબ ધર્મનું પાલન કરેલું હતું અને એને લઈને એને સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્રના અડધા સિંહાસન પર બેસવાનો અધિકાર મળેલો હતો. પરંતુ દેવરાજ ઇન્દ્રને આ વાત ખૂબ ખટકે કે યયાતિ રાજા મારા અડધા સિંહાસન પર બેઠા છે. એઓએ પોતાના ગુરુ બૃહસ્પતિને કહ્યું કે દેવ ગુરુ, મહારાજા યયાતિ મારી બાજુમાં બેસે છે, એ મને ખૂબ ખટકે છે, તો મારે શું કરવું? ત્યારે દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે દેવરાજ, તમે યયાતિ રાજાની પાસે પોતે કરેલા ધર્મની પ્રશંસા કરાવો અને એને લઈને યયાતિ રાજાનું પતન થશે. ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર યયાતિ રાજાની પાસે આવે છે અને એમને પૂછે છે, રાજન, તમે પૃથ્વી તલ પર એવું કયું કાર્ય કરેલું હતું જેને લઈને તમને મારી બાજુમાં બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું? અને તે સમયે યયાતિ રાજા પોતાના મુખે પોતાના જીવન દરમિયાન જે જે ધર્માચરણ કરેલા હતા, જે જે દાન કરેલું હતું, એની પ્રશંસા કરવા લાગ્યા. અને એને લઈને દેવરાજ ઇન્દ્ર યયાતિ રાજાને કહે છે, રાજન, તમે તમારા મુખે જ તમે આચરેલા ધર્મની પ્રશંસા કરી છે, માટે હવે તમે સ્વર્ગમાં રહેવાને લાયક નથી, માટે તમે અહીંથી જાઓ. અને થયું પણ એવું જ. પોતાના મુખે પોતાના વખાણ કર્યા, પોતાના ધર્મના વખાણ કર્યા, એને લઈને યયાતિ રાજાનું સ્વર્ગલોકમાંથી પતન થયું. માટે ભક્તો, જીવનની અંદર ક્યારેય પણ તમે ધર્મ કાર્ય કરો, એ ધર્મ કાર્યની ક્યારેય પ્રશંસા કરતા નહીં અને બીજા પાસે એ પ્રશંસા કરાવતા નહીં. અન્યથા તમે જે પણ કંઈક ધર્મ આચરણ કરશો, જે પણ કંઈક દાન આપશો, એ બધું જ નિષ્ફળ થઈ જશે. જે લોકોએ આ સંબંધમાં કંઈક જાણવું હોય, એ મહાભારત અનુશાસન પર્વ 145મો અધ્યાય જોઈ લઈ, જ્યાં ભગવાન શંકરે આ વાત દેવી પાર્વતીને કહેલી. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત.